બાજવા જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં 8 મહિના સુધી સોનોગ્રાફી કર્યા પછી પણ પ્રસૂતિ બાદ બાળક એક હાથના હોવાથી પરિવારજનો હંગામો, ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ। બાજવા ગામ મહિલા 8 મહિના સુધી જનરલ સર્જિકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવતી હતી। જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકનો એક હાથ ન હોવાથી પિતા રાહુલ જગદીશભાઈ ગોહિલ અને પરિવાર સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો અને ડોક્ટર વસંત શ્રોફ પર બેદરકારી આરોપ મૂક્યો હતો। જ્યારે પીડિતા પરિવાર ડોક્ટરને કહેવા ગયા ત્યારે ડોક્ટરનો પુત્ર દંડો લઈને મારવા દોડી આવ્યો હતો। બાદમાં ફરિયાદને આધારે પોલીસ ડોક્ટર અને તેના પુત્રની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી। મારું નામ રાહુલ ગોહિલ છે। મારી વાઇફની અહીંયા આગળ 8 મહિના સુધી દવા ચાલુ હતી। 8 મહિના સુધી ડોક્ટર વસંત શ્રોફે દવા ચાલુ રાખી। પછી મારી વાઇફની ડિલિવરી મેં આંકલાવ કરી। 8 મહિના દરમિયાન મારી અહીંયા આગળ જે દવાઓ ચાલી એમાં સોનોગ્રાફી કરેલી, મોટી સોનોગ્રાફી ખોડકાપણની, જ્યારે જે બધું વસ્તુ તે ડોક્ટરે કરી। અત્યારે મારો બાળક જન્મ થયો ત્યારે મારા બાળકને હાથનું એક કાંડું નથી, ત્યારે ડોક્ટર સોનોગ્રાફીની અંદર એવું કશું કીધું નથી અને અમને કોઈ જાણ નથી કરી। અત્યારે પૂછવા આવ્યા છે તો એમનો છોકરો અમને મારવા માટે લાકડી લઈને આવ્યો અને ડોક્ટર કે આવી જાણકારી ના ખબર પડે। હાલમાં કોઈ પણ 10 ડોક્ટરને મેં પૂછીને આવ્યો ત્યારે કે ડોક્ટરે એવું કીધું કે સોનોગ્રાફીમાં છોકરાને કેવી મુવમેન્ટ છે, શું છે, એની આ બહાર વાળું હાથનું કાંડીની બધી જ જાણકારી ખબર, તો એ ડોક્ટરની ભૂલ છે। અને મારી બધાને એક જ વિનંતી છે કે આ ડોક્ટર અહીંયા આગળ જનની હોસ્પિટલમાં કોઈ આવું નહીં, કારણ કે આ ફરજી ડોક્ટર છે, આ નકલી ડોક્ટર છે, કારણ કે કોઈ શું પણ ધ્યાન નથી આપતો। જ્યારે સોનોગ્રાફી કરતો ત્યારે મારી મમ્મીએ પૂછ્યું કે ડોક્ટર બધું ઓકે છે, તો મોબાઈલ લઈને ઈયો બેસી રહ્યો, ત્યારે ડોક્ટરને કશું પણ નથી કીધું। એ સોનોગ્રાફી વાળા ડોક્ટર અને આ બંનેની મિલીભગત લઈ અને મારા છોકરાનું ભવિષ્ય અત્યારે બરબાદ કરી નાખ્યું છે। અત્યારે મારી આગળની વાત જે આગળના કાનૂની પ્રમાણે અને જે હોય એ પ્રમાણે કાનૂની કાયદા પ્રમાણે એની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ છોકરાઓની બરબાદ જિંદગી ના થાય એના માટે સરકારની કાયદેસરની કાર્યવાહી થાય। એની મારી એક રિક્વેસ્ટ સરકારને પણ એ છે કે એ ડોક્ટરની અંદર જે ડિગ્રી છે એ સાચા ડોક્ટરની ડિગ્રી છે, એના એક્સપિરિયન્સ પ્રમાણે છે, એ પણ ચેક કરવા વિનંતી।